આપણા આઝાદીના આટલા મોટા ઇતિહાસમાં તમને લોકોને ખબર છે કે આપણા રાષ્ટ્રધ્વજનો પણ એક નાનો અમથો ઇતિહાસ છે. 7 ઓગસ્ટ 1906 પારસી બાગાન સ્ક્વેર, કોલકાતા, જ્યાં પહેલી વાર આપણો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેને બનાવવામાં આવ્યો હતો સચિન પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કાનુંગો દ્વારા. 1907 વીર સાવરકર, મેડમજી કામા અને કૃષ્ણજી વર્મા દ્વારા બનાવવામાં આવેલો એક નવો રાષ્ટ્રીય ધ્વજ ફ્રાન્સના પેરિસમાં પ્રસ્તુત કરવામાં આવ્યો. 1917 એની બેન્સેટ અને લોકમાન્ય તિલક દ્વારા બનાવવામાં આવેલો એક નવો રાષ્ટ્રધ્વજ હોમ રૂલ આંદોલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો. હવે આવ્યું 1921. 1921માં એક નવો રાષ્ટ્રધ્વજ વિજયવાડાના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીમાં લહેરાવવામાં આવ્યો. એના પછી 1931 કરાચીના કોંગ્રેસ અધિવેશનમાં બીજો એક ધ્વજ લહેરાવવામાં આવ્યો અને છેલ્લે આવ્યો 1947માં લહેરાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ. આજની તારીખમાં પણ એનો એ જ છે, પણ આ ત્રણેય રાષ્ટ્રધ્વજ એટલે કે 1921, 1931 અને 1947 જે ત્રણેય રાષ્ટ્રધ્વજ જેને બનાવ્યા હતા એમનું નામ છે સર પિંગલી વેંકૈયા. તો તમને આ બધી વસ્તુઓ ખબર હતી કે નહીં એ મને કહેજો. અને 80મા સ્વાતંત્ર્ય દિવસની મારા વાલાઓને ઘણી બધી શુભકામનાઓ, શુભેચ્છાઓ. રાધે રાધે.